અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે। વરસાદના કારણે મગફળીના પાથરા સળગાવવાથી ખેડૂતો હવે મજબૂર બન્યા છે। કેટલાક ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં પશુઓ છૂટા મૂકી દીધા છે। કપાસ સહિત મગફળી ડુંગળીના પાક બરબાદ થતાં ખેડૂતો પાયામાલ થઈ ગયા છે। જાફરાબાદના ખેડૂતોએ હૈયા વરાળ ઠાલવી છે। જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હતો। ખેડૂતો માટે જીવન નિર્વાહ પણ હવે મુશ્કેલ બન્યું છે। 16 વીઘાની માંડવી હતી। આ ભાઈને 16 વીઘાની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા। ટોટલ પાથરા અમારા મોટા માણસો કે જાફરાબાદ તાલુકાની ઓછામાં ઓછો 10 થી 12 ઇંચ વરસાદ પડેલો હોય, તેથી 16 વીઘાના પાથરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય। કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાવું બધું ધન ને એવું લાવ્યા હતા, ઈ એને કાંઈ ન ખાધું। આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે, હળગતું નથી તો હળગાવ્યા છે પાથરા, બરોબર। એટલે આ ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન છે। આ ભાઈને નુકસાન તો છે જ, પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો 1 પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી રહ્યો, બધો પલળી ગયો છે। આજે મેં મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે। એમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે, તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે। તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી।